નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડિયો લેક્ચરની અંદર ચતુર્થક, દશાંશક અને શતાંશક વર્ગીકૃત સ્વરૂપની માહિતી આપેલી હોય અને વર્ગીકૃતની અંદર પણ સતત પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે દાખલા કેમ ગણવા એના માટેનું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 26 પાના નંબર 93 ઉપર આપવામાં આવેલું છે. તો ખાસ તમે લોકો જ્યારે આ વિડિયો લેક્ચર જુઓ ત્યારે તમારી સાથે એક વખત ટેક્સ્ટ બુકને જરૂર રાખજો. પાના નંબર પણ 93 છે, ઉદાહરણ નંબર 26. આ ઉદાહરણને સમજતા પહેલાં આપણે ચતુર્થક, દશાંશક અને શતાંશક આના જે કાંઈ સતત સ્વરૂપની અંદર માહિતી આપેલી હોય ત્યારના આપણે સૂત્ર કેવા હોય એની ચર્ચા કરીએ. તો જોઈએ, સૌ પ્રથમ ચતુર્થક હોય તો ચતુર્થક માટે શું કરશું? તો કે ચતુર્થકનો વર્ગ મેળવવાનો. તો ચતુર્થકનો વર્ગ મેળવવા માટેનું સૂત્ર થશે QJ બરાબર આ જે કૌંસની અંદર n/4 માં અવલોકનનો વર્ગ. આ કેના માટેનું સૂત્ર છે? તો કે તમારે એનો વર્ગ મેળવવાનો થાય. આપણે યાદ કરો, મધ્યસ્થ વખતે મધ્યસ્થનો વર્ગ મેળવવા માટેની આ પ્રક્રિયા કરતા હતા. ત્યાર પછી વર્ગ મળી જાય પછી શું કરશું? તો કે એના માટેનું સૂત્ર છે આપણું. તો કે સૂત્ર શું થશે? QJ બરાબર L પ્લસ આ જ વસ્તુ છે જે કૌંસની અંદર n/4 માઇનસ CF/F ગુણ્યા C. આ તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ તમને આપેલું છે. એ જ સૂત્ર અહીંયા શું થયું? તો કે QJ, જેનો મતલબ શું થશે? તમને જેટલામો ચતુર્થક કીધો એટલે પહેલાં હું કીધો હોય તો અહીં 1 લખશું, તો અહીંયા 1 લખશું. બીજો કીધો હોય તો અહીંયા આપણે 2 લખશું, અહીંયા પણ 2 લખશું. ત્રીજો ચતુર્થક કીધો હોય તો અહીંયા 3 લખશું, અહીંયા પણ 3 લખશું. તો QJ જેની જગ્યાએ 1, 2 અને 3 ચતુર્થક માટે આ 3માંથી કોઈ પણ કિંમત હોઈ શકે. યાદ માત્ર આટલું જ રાખવાનું છે. જે તમે મધ્યસ્થ વખતે યાદ રાખતા હતા એ જ સૂત્ર છે. QJ બરાબર L પ્લસ જે કૌંસની અંદર n/4. હવે શું કરશું? તો કે પહેલાં આપણે અહીંયા સૌ પ્રથમ કિંમત શોધી હશે, પછી અહીંયા કિંમત ડાયરેક્ટલી આપણે મૂકશું. હવે એવી જ રીતે દશાંશક શોધવો હોય તો દશાંશક માટે શું કરશું? આની જેમ DJ જે કૌંસની અંદર n/4 ચતુર્થક હતા તો આપણે કેટલા લખ્યા હતા? તો કે 4. હવે દશાંશક છે તો કેટલા લખશું? તો કે 10 માં અવલોકનનો વર્ગ. શું થયું? તો કે n/10 અહીં 4 હતા. સેમ સૂત્ર, કાંઈ નવું નથી. શું લખશું? તો કે QJ L પ્લસ જેમ મેં આ વિગત છે એ ઉપરથી તારવી હતી એમ અહીં ઉપરથી જે કૌંસમાં n/10 માઇનસ CF/F ગુણ્યા C. પ્રશ્ન એ થાય, CF ને F ને C ક્યાંથી મેળવશું? તો કે મધ્યસ્થ વખતે જેવી રીતના મેળવતો હતો એવી જ રીતે મેળવશું. થઈ ગયું સૂત્ર કમ્પ્લીટ દશાંશકનું. ચતુર્થકનું સૂત્ર આવડે, મધ્યસ્થનું સૂત્ર આવડે તો ચતુર્થકનું આવડે, ચતુર્થકનું આવડે તો દશાંશકનું આવડે. અને એવી જ રીતે શતાંશકનું, તો શતાંશકનો વર્ગ મેળવવો હોય તો P આ જે કૌંસમાં n/4 ચતુર્થક હતા તો 4, દશાંશક છે તો 10, શતાંશક છે તો 100 માં અવલોકનની કિંમત. સેમ વસ્તુ. હવે તો કે QJ L પ્લસ આ જે કૌંસમાં n/100 માઇનસ CF/F ગુણ્યા C. સેમ વસ્તુ, એક જ સરખી વસ્તુ, એક જ રીતની પ્રક્રિયા, કાંઈ નવું નથી. તો આ રીતે આપણે દાખલાને ગણશું. જે તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે એની અંદરના સૂત્ર છે જે તમે આગળ શીખી ગયા છો મધ્યસ્થના, એના એ જ સૂત્ર રિપીટ થતા આવે છે. કાંઈ નવું છે નહીં. તો ચાલો આપણે ઉદાહરણને જોઈએ કે કેવી રીતના એનો ઉપયોગ કરવાનો છે. તો પેજ નંબર 93 ઉપર આપ્યું છે ઉદાહરણ નંબર 26. હું રકમ છે વાંચી અને જોઈને લખું છું. નીચેની માહિતી એક ડેરીમાં
મશીનથી ભરેલ દૂધની 90 થેલીઓના સંદર્ભમાં છે. એટલે કોન્સેપ્ટ એવો આપ્યો છે કે ભાઈ ડેરીની અંદર દૂધનું જે કંઈ પેકિંગ થાય છે એ 90 થેલીઓ માટેનો એ લોકોએ માહિતી એકઠી કરેલી છે. 90 થેલીઓ માટેને મશીનમાં જેટલું દૂધ ભરાય છે એ માહિતી એકઠી કરી છે, એનો વર્ગની અંદર વિતરણ કર્યું છે. આ માહિતી ઉપરથી આપણે શું મેળવવાનું છે તો કે Q3, D2 અને P55 શોધો અને તેનું અર્થઘટન કરો. હવે આ અર્થઘટન છે એ તમારી મૌલિક શક્તિ મુજબ તમે કરી શકો. હું અહીં લખીશ નહીં અર્થઘટન, હું તમને અર્થઘટન સમજાવી દઈશ કે ભાઈ તમે આવી રીતના લખી શકો. તમે તમારા શબ્દની અંદર અર્થઘટન કેવી રીતના થાય એ અર્થઘટન તમે લોકો લખી શકો. તો ઉદાહરણ નંબર 26ની આપણે સૌપ્રથમ રકમ લખીએ. તો રકમની અંદર છે ભરેલ દૂધ મિલીલીટરની અંદર, કે થેલીની અંદર ભરાયેલું દૂધ છે એ કેટલા મિલીલીટર ભરાયેલું છે એનો એક વર્ગ તૈયાર કરીને આપણને આપવામાં આવેલો છે. તો હું અહીંયા લખીશ વર્ગ. આ વર્ગ વર્ગ શું છે તો કે 485 થી 490, 485 થી 490, 490 થી 495, 495 થી 500, 500 થી 505 અને લાસ્ટમાં 505 થી 510. તો આવી રીતના આપણને વર્ગ આપવામાં આવેલો છે. હવે કોથળીઓની સંખ્યા એને નામ આપશું આપણે આવૃત્તિ. આવૃત્તિ એટલે F. આ થઈ ગયો આપણો F. F છે 5, 21, 33, 23 અને 8. હવે જ્યારે તમે લોકો ચતુર્થક, દશાંશક કે શતાંશક કે મધ્યસ્થ આ કોઈ પણ પ્રક્રિયા કરતા હતા, મતલબ મધ્યવર્તી સ્થિતિમાનના માપ જ્યારે આપણે શોધતા હતા ત્યારે આપણે એક નવી કોલમ તૈયાર કરતા હતા. એ કોલમનું નામ છે CF, મતલબ સંચય આવૃત્તિ. તો અત્યારે આપણે સંચય આવૃત્તિ તૈયાર કરશું. આ નવી કોલમ તૈયાર એના માટેનું જ ખાનું ડ્રો કરેલું છે CF. આ તમે વસ્તુ જાણો જ છો, નવીન કાંઈ છે નહીં. આ બધી કિંમતનો સરવાળો અહીંયા સૌ પ્રથમ આ 5 ના 5, 5 વત્તા 21 એટલે કે 26, 26 વત્તા 33 તો કે 59, 59 વત્તા 23 એટલે કે 82, 82 વત્તા 8 એટલે 90. તો આનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે CFમાં લાસ્ટમાં 90 આવ્યા એટલે આ કિંમતનો તમે સરવાળો કરો, જેને નામ આપી આવૃત્તિનો સરવાળો, જેને કહેવાય n. n બરાબર થશે 90. શું થશે? n બરાબર 90. ગમે ત્યારે તમારી સામે જ્યારે દાખલો આવે, ચતુર્થક શોધવાનો હોય, દશાંશક શોધવાનો હોય, મધ્યસ્થ શોધવાનો હોય, શતાંશક શોધવાનો હોય, કોઈ પણ મધ્યવર્તી સ્થિતિમાનના માપની અંદર જ્યારે આપણે સ્થાનીય સરેરાશના માપ જોઈએ ત્યારે આપણે શું ગોતશું? CF, મતલબ સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ આવી જ રીતે મેળવવાની છે. હવે પછી આપણને મેળવવાનું શું કીધું છે પહેલાં? તો કે Q3. શું મેળવશું સૌ પ્રથમ? Q3. તો જોજો અહીંયા આપણે લખશું સ્ટાર કરીને Q3. તો હવે Q3 મેળવીએ. તો Q3 માટે સૌ પ્રથમ Q3 નો વર્ગ બરાબર એનું સૂત્ર થશે જે કૌંસની અંદર એના છેદમાં 4 માં અવલોકનનો વર્ગ. એટલે આ જે અવલોકન આપણને મળશે એના વર્ગની વાત કરેલી છે. હવે કિંમત મૂકવાની છે. તો કે જેની જગ્યાએ ત્રીજો, તો અહીંયા હું જેની જગ્યાએ લખી નાખીશ 3, કારણ કે ત્રીજાનો વર્ગ છે Q3 નો વર્ગ એટલે અહીં 3 આવશે. અહીં લખીશ 3
કાઉન્સમાં એનની જગ્યાએ એનની કિંમત આપણે મેળવી લીધી 90, આ 90 ભાગ્યા 4 માં અવલોકનનો વર્ગ. આખું સાદુરૂપ આપશું કેલ્ક્યુલેટરની મદદથી કે 90 ભાગ્યા 4 એને ગુણ્યા 3, 90 ભાગ્યા 4 એને ગુણ્યા 3 કરશું એટલે જવાબ આવશે 67.5 માં અવલોકનનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ એવો થયો 67.5 એટલે કે 67મું અવલોકન અને 0.5 છે એટલે 68મું અવલોકન. 67મું અવલોકન અને 68મું અવલોકન કેમાં સમાયેલું છે? તો સંચય આવૃત્તિમાં જોતા જઈએ. 67.5 એટલે 67 ને 68 બંને સાથે કેમાં સમાયેલા? 5માં સમાયેલા? તો કે ના. 26માં સમાયેલા છે? તો કે ના. 59 ની અંદર સમાયેલા છે? તો કે ના. 82 ની અંદર બંને કિંમત આવી જાય છે? જોવાનું, બંને કિંમતો એક સાથેમાં આવી જાય છે 67.5 એટલે કે 67 અને 68? તો કે હા. 82 ની અંદર બંને કિંમતો આવી જાય છે તો Q3 નો વર્ગ બરાબર કોણ થયું? તો કે 82 ની અંદર સમાયેલી કિંમત થાય. કઈ કિંમત થાય? 82 ની અંદર સમાયેલી કિંમત થાય. તો Q3 નો વર્ગ, Q3 નો વર્ગ બરાબર કયો આવ્યો? તો કે 500 થી 505. 500 થી 505 આ આપણને મળી ગયો Q3 નો વર્ગ. ક્લિયર? આટલું ફરીથી જોઈ લઈએ વિદ્યાર્થીઓ, કારણ કે એક મુદ્દો કમ્પ્લીટ થઈ જશે, એક કોન્સેપ્ટ આપણો જે Q3 નો છે એ કમ્પ્લીટ થઈ જશે તો બાકીના દરેક મુદ્દા છે ઓટોમેટિકલી કમ્પ્લીટ થઈ જશે. મારે આગળ તમને દાખલો ગણાવવો પણ પડશે નહીં. મેં શું સૌ પ્રથમ કામ કર્યું? તો કે Q3 નો મેં વર્ગ શોધ્યો. 3 છે એટલા માટે 3 કૌંસમાં એનના છેદમાં 4માં અવલોકનનો વર્ગ એટલે 90 ભાગ્યા 4 ગુણ્યા 3 કરશો એટલે 67.5 માં અવલોકનનો વર્ગ. તો 67.5 એટલે 67 અને 68 કેમાં સમાયેલા છે? તો કે 500 થી 505 સુધીમાં સમાયેલા છે. હવે આપણું સૂત્ર મૂકવાનું છે જે આપણે મેળવવાનું છે Q3. તો અહીંયા હું Q3 માટેનું સૂત્ર લખીશ. Q3 બરાબર L પ્લસ 3 કૌંસમાં એનના છેદમાં 4. ખાસ જોવાનું છે, તમે અહીંયા જે લખ્યું એ જ અહીંયા આવશે, માઇનસ CF છેદમાં F ગુણ્યા C. વિદ્યાર્થીઓ, જે આપણે જરૂરી છે સૂત્ર માટે એ વસ્તુ લખીએ તો જરૂરી મારે સૌ પ્રથમ થશે L, ત્યાર પછી જરૂર પડશે CF, ત્યાર પછી જરૂર પડશે F અને ત્યાર પછી મારે જરૂર પડશે તો કે C. આટલી વસ્તુની મારે જરૂરિયાત રહેશે. તો સૌ પ્રથમ મારે L ક્યાંથી શોધવો, CF ક્યાંથી શોધવો, F ક્યાંથી શોધવો અને C ક્યાંથી શોધવો? એ આ મધ્યસ્થ વર્ગ એટલે કે Q3 નો વર્ગ મળે તો જ આપણને એ કિંમત પ્રાપ્ત થાય. હવે શું કરવાનું? L એટલે તમને જાણો જ છો કે જે આ પેલો જે વર્ગ છે એની અધઃ સીમા આ 500. ઓકે. હવે તો કે F તો અહીંથી મળશે જે આપણો આ Q3 નો વર્ગ છે તેની આવૃત્તિ એટલે F. તો આ થઈ આપણી F ની કિંમત. અલગ પેનથી લખીશ એટલે ખ્યાલ આવે. F બરાબર થયા કેટલા? તો કે 23. આ થયા 23. હવે તો કે મધ્યસ્થ જે વર્ગ છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ જેને આપણે નામ આપશું CF. શું થાય? તો કે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ જેને નામ આપ્યું CF. તો CF બરાબર થયા 59. અને હવે વર્ગ લંબાઈ તો કે આ જ વર્ગની ઘણી બધી વખત મને વિદ્યાર્થીઓ તમારા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતો હોય, સાહેબ દરેક વર્ગ માટે તો વર્ગ લંબાઈ જુદી જુદી છે, અમારે કયા વર્ગની વર્ગ લંબાઈ લેવી? ઘણી વખત એવું બનતું હોય આ વર્ગની વર્ગ લંબાઈ 5 છે, અહીંયા 10 થઈ જાય, અહીંયા 15 થઈ જાય, તો અમારે કઈ વર્ગ લંબાઈ લેવી? તમારે કશું વિચારવાનું જ નથી. ગમે તે વર્ગની ગમે તેટલી વર્ગ લંબાઈ હોય, તમારે જે પસંદ થયેલો વર્ગ છે એ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે એ વર્ગની વર્ગ લંબાઈ તમે આના આધારે જોઈ શકો. તો કે 5, તો અહીંયા આવશે 5.
એકદમ ઇઝી. હવે તો કાંઈ છે નહીં, સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની. સૂત્રની અંદર કિંમત મૂક્યા પછી કેલ્ક્યુલેટરની મદદથી સરવાળા ગુણાકાર ભાગાકાર કરી નાખો એટલે દાખલો પૂર્ણ. જોઈએ હવે કિંમત કેમ મૂકવાની. તો કે એલ બરાબર સૌપ્રથમ 500 પ્લસ 3 કૌંસમાં એનના છેદમાં 4 આખું સાદુરૂપ ઉપર આપેલું છે, ફરીથી આપવાની જરૂર નથી, ડાયરેક્ટ આ કિંમત મૂકી દઈશું. 67.5 ઓછા CFI મેળવા 59 ભાગ્યા F બરાબર છે 23 ગુણ્યા વર્ગ લંબાઈ C બરાબર છે 5. આ 500 એમને એમ રહેવા દેવાના. 67.5 માંથી 59 બાદ કરશું એટલે આવશે 8.5. આ 8.5 ભાગ્યા 23 ગુણ્યા 5. આ 500 વત્તા શું કરશું તો કે 8.5 ગુણ્યા 5 કરશું. 8.5 ગુણ્યા 5 કરીએ એટલે આવશે 48.5 વત્તા 48.5 ભાગ્યા 23. છેલ્લા સ્ટેપમાં 48.5 ભાગ્યા 23 કરીએ એટલે જવાબ થશે આપણો 1.85. 48.5 ભાગ્યા 23 એટલે 1.85. સરવાળો કરી નાખીએ એનો એટલે થશે 501.85. આ મળી ગયો Q3. ફરીથી વિદ્યાર્થીઓ શું થયું, સૂત્રની અંદર કિંમત મૂકી, કિંમત મૂક્યા પછી મેં ઉપરના અંશને બંનેની બાદબાકી કરીને મૂકી દીધી 8. એ 8.5 નો મેં 5 વડે ગુણાકાર કર્યો એટલે 48.5. આ 48.5 ભાગ્યા 23 કર્યા એટલે 1.85. પછી લાસ્ટમાં બંનેનો સરવાળો કર્યો. હવે અર્થઘટનની વાત છે, તો અર્થઘટન કેવી રીતના કરવાનું છે તો સાંભળો. આ Q3 નો મતલબ કેટલા ટકા અવલોકન થાય તો જોઈએ. અહીંયા આ એક લાકડી છે, ચતુર્થક એટલે મારે 4 ટુકડા કરવા છે. 1 2 3 4 ટુકડા કરવા માટે મારે કાપી કેટલી વખત પડશે તો કે 3 વખત. સમજી લ્યો, આ Q1 છે, આ Q2 છે અને આ Q3 છે. આખી લાકડી એટલે 100% ભાગ થયો. આ ટુકડો 25% થાય, આ ટુકડો 25% થાય, આ ટુકડો 25% થાય, આ ટુકડો 25% થાય. બધા ટુકડા કેટલા કેટલા ટકાના થાય તો કે 25% થાય. હવે Q3 એટલે કેટલા ટુકડા ભેગા થાય છે તો કે 1 2 અને 3. એટલે એનો મતલબ એવો થયો કે Q3 ઇઝ ઇક્વલ ટુ કેટલા ટકા થાય 75% અવલોકનો થાય. તો હવે અર્થઘટન લખવું હોય તો એવું કહી શકાય કે આપણો વર્ગ કેનો છે તો કે દૂધમાં ભરેલી કોથળીઓ. તો 75% દૂધની કોથળીઓની અંદર દૂધ કેટલું હશે તો કે 501.85 મિલીલીટર હશે. આ એનું અર્થઘટન થઈ શકે. અથવા તમે બીજા શબ્દમાં લખો કે 501.85 મિલીલીટર દૂધ છે એ 75% કોથળીઓની અંદર ભરેલું છે એવું આપણે કહી શકીએ. તો આ થયો Q3. હજી એક મુદ્દો આપણે ગણીએ. D2 આપણને આમાં રકમની અંદર કીધો છે. D2 ગણીએ એટલે હજી પણ આપણો કોન્સેપ્ટ છે વધારે ક્લિયર થઈ જાય. તો જોઈ કેવી રીતે થાય છે. D2 આની જેમ લખશું આપણે. D2 એક જ સરખી વસ્તુ છે. D2 અહીંયા મેં Q3 નો વર્ગ મેળવ્યો તો મારે D2 નો વર્ગ મેળવવાનો છે એટલે હું અહીં લખીશ D2 નો વર્ગ બરાબર બીજો છે એટલે આગળ અહીંયા ત્રીજો હતો તો 3 લખ્યા હતા. અહીંયા બીજો દશાંશક છે એટલે 2 લખીશ છેદમાં કૌંસમાં એનના છેદમાં કેટલા આવશે ચતુર્થક હોય તો 4, દશાંશક હોય તો 10 માં
અવલોકનનો વર્ગ. આવી રીતના આપણે લખશું. હવે તો કિંમત મૂકી દઈએ. આ બે એમને એનની જગ્યાએ કિંમત મેળવી છે 90/10 માં અવલોકનનો વર્ગ. 90/10 કરશું એટલે 9. 9 ગુણ્યા 2 એટલે 18 થશે. 18 માં અવલોકનનો વર્ગ. જોવાનું છે સંચય આવૃત્તિની અંદર અગાઉના જે કંઈ લખેલા હતા મુદ્દા તે આપણે સાફ કરી દઈએ જેથી કરીને ભૂલ થાય નહીં. તમે પણ પેન્સિલ અને રબરનો ઉપયોગ કરજો જેથી કરીને અગાઉના મુદ્દા છે તમે સાફ કરી શકો. 18 માં અવલોકનનો વર્ગ સંચય આવૃત્તિની અંદર જોવાનું છે કે 18 ક્યાં સમાયેલા છે. 5 માં 18 સમાયેલા છે તો કે ના. 26 માં 18 સમાયેલા છે તો કે હા. 26 ની અંદર 18 સમાયેલા છે તો આ થયો આપણો D2 નો વર્ગ. D2 નો વર્ગ મળી જાય પછી આ બે કિંમતો જે વર્ગ હોય તે જ વર્ગની આવૃત્તિ જેને F કહેવાય, વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિને CF કહેવાય. એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંયા હું લખીશ D2 નો વર્ગ. D2 નો વર્ગ કયો મળ્યો? 490 થી 495. 490 થી 495. હવે હું અગાઉ સૂત્ર લખીને પછી આ કિંમત શોધતો હતો એવું કરીશ નહીં. ડાયરેક્ટલી સૌપ્રથમ L આપણને મળી જશે કેટલો? 490. પછી આપણે ગોતશું CF જે આપણે મેળવી લીધો છે 5. અહીંયા લખીશ F પણ મેળવી લીધો છે 21. અને અહીંયા C વર્ગ લંબાઈ આની તો કે 5. કમ્પ્લીટ આટલું. ફરીથી D2 નો વર્ગ મેળવવાનો 2 કૌંસની અંદર n/10 માં અવલોકનનો વર્ગ 2 90/10 એટલે કે 90/10 એટલે થશે 9. 9 ગુણ્યા 2 એટલે 18. 18 માં અવલોકનનો વર્ગ. આપેલા વર્ગની અંદર જોઈ લઈએ CF ની અંદર 18 કેમાં સમાયેલા છે તો કે 26 ની અંદર. તો તેની સામેનો વર્ગ છે એ આપણો D2 નો વર્ગ થાય. D2 ના વર્ગના આધારે તમામ વિગતો મેળવી. હવે તો કે D2 નું આપણે ડાયરેક્ટલી સૂત્ર લખશું. D2 આ L પ્લસ અહીંયા જે કિંમત લખી છે તે જ 2 કૌંસની અંદર n/10 ઓછા CF છેદમાં F ગુણ્યા C. આ રીતની કિંમત આપણે લખશું. હવે તેની અંદર જે સૂત્રમાં જોઈએ તે તમામ વિગત આપણે મેળવી લીધી છે. કિંમત મૂકી કેલ્ક્યુલેટરની મદદથી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર મેળવી લઈએ. L બરાબર છે 490 પ્લસ 2 કૌંસમાં n/10 2 કૌંસમાં n/10 ટોટલ મળ્યા 18. CF બરાબર કેટલા છે તો કે 5 છેદમાં F બરાબર કેટલા છે તો કે 21 ગુણ્યા વર્ગ લંબાઈ છે 5. કેલ્ક્યુલેટરની મદદથી પહેલા 490 એમને લખશું. 18 માંથી 5 બાદ કરીએ એટલે આવશે 13 છેદમાં 21 ગુણ્યા 5. 13 5 65. 490 આ 65 ભાગ્યા 21. કેલ્ક્યુલેટરની મદદથી 65 ભાગ્યા 21 કરશું એટલે જવાબ આવશે 0.3. 65 ભાગ્યા 21 એટલે 0.1. ટોટલ જવાબ થશે 0.1. અને અહીંયા આપણે કિંમત મૂકી એટલે 490.1. 65 ભાગ્યા 21 કરશું એટલે 0.1 અને 490 પ્લસ 0.1 કરીએ એટલે 490.1. તો આ થયું D2. તો આવી રીતે આપણે કિંમત મેળવવાની છે. D2 અહીંયા આપણે વાત કરી તેમ દશાંશક એટલે કેટલા ભાગ કરશે? 1 લાકડીના 10 ભાગ કરશે. 10 ભાગ કરે એટલે એક ટુકડો કેટલા ટકાનો થયો? 10% થયો. 10% એટલે કે D1, D2 એ પણ 10%, D3 એ પણ 10%, D4 એ પણ 10%,
D5 એ પણ 10%, D5, D6, D7 બધા 10% થાય તો D2 એટલે કેટલા ટકા અવલોકનો થયા તો કે 20% અવલોકનો. તો આપણે અહીં કહી શકીએ કે 20% દૂધની કોથળીની અંદર 490.1 કેટલું તો કે 490.1 ml છે, મિલીલીટર છે જેટલું દૂધ ભરેલું હશે, અથવા તો એમ કહી શકીએ કે 490.1 ml દૂધ છે એ 20% કોથળીની અંદર ભરેલું છે. આ અર્થઘટન છે એ તમે તમારા શબ્દની અંદર કરી શકો. અને હવે છેલ્લો મુદ્દો છે P55. કયો મુદ્દો છે? P55. તો એ પણ આપણે ગણીએ કે P55 છે એ કેવી રીતના મેળવવાનો છે જોઈએ. P55 કેવી રીતના મેળવશું? તો સેમ પ્રક્રિયા આની જેમ જ સ્ટાર કરીને લખશું. P55 માટેનો જેમ અહીં આપણે D2 નો વર્ગ મેળવ્યો હતો એમ P55 નો વર્ગ મેળવવાનો. સાદુરૂપ અહીંયા લખશું. પહેલા સૌપ્રથમ 55 n ના છેદમાં ચતુર્થક હતા તો 4, દશાંશક હતો તો 10, અહીંયા શતાંશક છે તો 100 માં અવલોકનનો વર્ગ. આ રીતની પ્રક્રિયા આપણે કરવાની છે. હવે કિંમત મૂકી દઈએ તો કે આ 55 n બરાબર મળેલા છે આપણને 90 ભાગ્યા 100 માં અવલોકનનો વર્ગ. 90 ભાગ્યા 100 એટલે 0.9, 55 ગુણ્યા 0.9 કરશું એટલે થશે 49.5 માં અવલોકનનો વર્ગ. હવે 49.5 માં અવલોકનનો વર્ગ એટલે 49 અને 50 કેમાં સમાયેલા છે? અગાઉનો વર્ગ હતો એ બધું આપણે સાફ કરી નાખીએ જેથી કરીને ભૂલ થાય નહીં. 49.5 એટલે એનો મતલબ એવો છે 49 અને 50 કેમાં સમાયેલા છે? બંને કિંમતો જોવાની છે. 5 માં સમાયેલા હોય તો કે ના, 26 ની અંદર 49 ને 50 સમાયેલા હોય તો કે ના, 59 ની અંદર બંને કિંમતો સમાયેલી છે. તો જે આપણે 49 ની સામેનો વર્ગ 59 ની સામેનો વર્ગ છે 495 થી 500 એ આપણો D55 નો વર્ગ થશે. એટલે અહીં લખશું P55 નો વર્ગ બરાબર 495 થી 500 P55 નો વર્ગ થાય. આ જે વર્ગ મળ્યો તેની જ આવૃત્તિને આપણે નામ આપશું F અને તેના અગાઉના વર્ગની સંચય આવૃત્તિને નામ આપશું CF. આવી રીતે થઈ જશે. પછી આપણે કિંમત લખી નાખીએ. L બરાબર તો અહીંથી જ આગળ મળી જાય 495. ત્યાર પછી CF તો અહીંયા આપણે મેળવી લીધી 26, F 33 અને વર્ગ લંબાઈ તો દરેક વર્ગની વર્ગ લંબાઈ તો સમાન જ છે માટે 5. હવે P55 નું સૂત્ર મૂકવાનું એકદમ ઈઝી. P55 બરાબર L પ્લસ ઉપરથી જ જોઈને લખી નાખવાનું 55 કૌંસમાં n ના છેદમાં 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. સાદુરૂપ આપીએ એટલે કિંમત L ની જગ્યાએ આવશે 495, 55 કૌંસમાં n ના છેદમાં 100 ઉપરથી જોઈને મૂકી દેશું 49.5, CF છે 26 છેદમાં F છે 33, વર્ગ લંબાઈ છે 5. આ 495 પ્લસ 49.5 માંથી 26 આપણે બાદ કરશું એટલે આવશે 23.5 છેદમાં 33 ગુણ્યા 5. આ 495 પ્લસ 23.5 ગુણ્યા 5 એટલે આવશે 117.5
ભાગ્યા 33 495 પ્લસ 117.5 ભાગ્યા 33 કરશો એટલે આવશે 3.56. બંનેનો સરવાળો કરીએ એટલે 498.56. આ થયા P55. તો વિદ્યાર્થીઓ આના આધારે અર્થઘટન કરવું હોય તો કહી શકાય P55 એટલે P એટલે એક લાકડીનો જે ટુકડો છે એ 1% થાય એટલે 55% અવલોકનો થયા. તો અર્થઘટનમાં કહી શકાય કે 55% અવલોકનો છે એટલે કે 55% દૂધની થેલીઓની અંદર 498.56 મિલીલીટર જેટલું દૂધ ભરેલું હશે. 500 મિલીલીટરની થેલીમાં 498.56 મિલીલીટર જેટલું દૂધ સમાયેલું હશે. આવું આપણે કહી શકીએ. ફરીથી ચતુર્થક મેળવો, દશાંશક મેળવો કે શતાંશક મેળવો, એક જ સરખી રીત જે તમે મધ્યસ્થની અંદર શીખીને આવેલા છો. તો મધ્યસ્થની અંદર જે વસ્તુ શીખ્યા છો એની એ જ વસ્તુ આની અંદર રિપીટ થાય છે. જોઈ શકો અહીંયા આપણે શું લખતા હતા? મધ્યસ્થનો વર્ગ. મધ્યસ્થનો વર્ગ લખતા હતા, એમાં Q3 નો વર્ગ, D2 નો વર્ગ, P55 નો વર્ગ. વર્ગ મળી જાય, એક જ સરખી વસ્તુ. અહીંયા આપણે m બરાબર l પ્લસ n/2 માઇનસ CF/f ગુણ્યા C આવું સૂત્ર મધ્યસ્થમાં લખતા હતા. અહીંયા l પ્લસ આટલો મુદ્દો ખાલી ચેન્જ થશે, 3/n/4 આટલી વસ્તુ બદલી. બાકી તો CF, F ને C તમામની અંદર એક સરખું l પ્લસ CF/FC, l પ્લસ CF/FC આ બધી વસ્તુ એક જ સરખી છે. અહીંયા તમે વર્ગની અંદર જે કિંમત લ્યો છો તે જ કિંમત અહીંયા મૂકવાની રહે. તો આવી રીતે આપણે જ્યારે ચતુર્થકો, દશાંશકો કે શતાંશકો આપેલા હોય, માહિતી છે વર્ગીકૃત સ્વરૂપની અંદર સતત સ્વરૂપમાં આપવામાં આવેલી હોય ત્યારે આ રીતે દાખલા ગણવાના છે. તો આ સિવાય આ તો એક ઉદાહરણ હતું. આ સિવાયના સ્વાધ્યાયની અંદર દાખલા છે. ત્યારબાદ પેટા સ્વાધ્યાયમાં, મેઇન સ્વાધ્યાયની અંદર પણ દાખલાઓ આપેલા છે. જાતે મહેનત કરજો, વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો, જેથી કરીને સરળતાથી દાખલા થઈ જાય. આ સાથે આપણે મધ્યવર્તી સ્થિતિની અંદર 2 માપ પૂર્ણ કરી દીધા. પહેલું માપ આપણે જોયું હતું, આપણે ચતુર્થકો, દશાંશકો, શતાંશકો, મધ્યસ્થ, પછી મધ્યક, મધ્યકની અંદર ગુણોત્તર મધ્યક, ભારિત મધ્યક, ઘણા બધી રીતો જોઈ. હવે છેલ્લી રીત મધ્યવર્તી સ્થિતિના માપની અંદર મધ્યક, મધ્યસ્થ અને છેલ્લી રીત છે બહુલક. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બહુલક વિશે જોવાનું છે. બહુલક એકદમ સરળ, એકદમ ઇઝી એવી રીત છે. તો નેક્સ્ટ જ્યારે મળીએ ત્યારે આપણે બહુલક વિશે જોશું. તો આ સાથે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોની તમામ રીત પૂર્ણ, વર્ગીકૃત માહિતી હોય, વર્ગીકૃતની અંદર સતત હોય, અસતત હોય કે અવર્ગીકૃત સ્વરૂપની માહિતી હોય, દરેક માટેના દાખલા આપણે જોયા. વધારે માટે સ્વાધ્યાય અને પેટા સ્વાધ્યાયના પ્રેક્ટિસના દાખલા ગણજો.